વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં પ્રકરણ 4 માહિતીનું નિયમન એમાં સ્વાધ્યાય 4.2 શીખીશું। તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે। તો અહીં વિદ્યાર્થી મિત્રો 4.2 માં પ્રશ્ન 1, અહીં આપેલા પ્રયોગમાં તમને જોવા મળતી શક્યતાઓની યાદી બનાવો। તો એમાં એ ફરતું ચક્ર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ચક્ર આપેલું છે જેની અંદર 5 વૃત્તાંશ આપે છે, જેમાં એ 2 વખત આપેલું છે। તો આની અંદર મળતી શક્યતાઓ એટલે કે ફરતું ચક્ર હોય તો એમાં એરો આવવાની શક્યતાઓ, તો અહીં પહેલું એ ફરતા ચક્રમાં એરો આવવાની શક્યતાઓ કુલ 5 છે। તો અહીં વિદ્યાર્થી મિત્રો A, B, C, D અને અહીંયા એ 2 વખત આપેલો છે, માટે A, B, C, D અને A, આમ કુલ 5 વૃત્તાંશ છે। તો કુલ શક્યતાઓ વિદ્યાર્થી મિત્રો 5 છે। તો કુલ શક્ય પરિણામો 5 છે। એના પછી વિદ્યાર્થી મિત્રો B, એક સાથે 2 સિક્કા ઉછાળવા। તો અહીંયા એક સાથે જો 2 સિક્કા ઉછાળવામાં આવે તો મળતા શક્ય પરિણામો, તો મળતા શક્ય પરિણામો અહીંયા H, 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 T, પછી TH અને TT। તો આમ અહીં આપણે જોઈશું તો પ્રથમ જે છે એ પ્રથમ સિક્કાનો H અને બીજો છે બીજા સિક્કાનો H, એટલે કે H એટલે છાપ અને T એટલે કાંટો। તો આમ મળતા શક્ય પરિણામો કુલ 4 થશે। એના પછી બીજો દાખલો, તો પાસાને ફેંકવાથી મળતા પરિણામની મદદથી નીચે પૈકીની ઘટના બનવાની શક્યતા। તો એમાં પહેલું અવિભાજ્ય સંખ્યા, તો વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય સંખ્યા આવવાની શક્યતા। તો સૌથી પહેલા પાસાની અંદર કુલ સંખ્યાઓ, તો પાસાની અંદર કુલ 1 થી 6 અંક છે, માટે કુલ શક્ય પરિણામો 6 થાય। હવે 1 થી 6 અંકમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ 2, 3 અને 5 છે, જે કુલ 3 સંખ્યાઓ છે, માટે શક્ય પરિણામો 3 થાય। તો આમ વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય સંખ્યા આવે તે માટેના શક્ય પરિણામો 3 થશે। એના પછી B, અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા। તો અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા માટેના શક્ય પરિણામો, તો કુલ 1 થી 6 માં કુલ 1 થી 6 અંકમાં આવતી અવિભાજ્ય સંખ્યા સિવાયની સંખ્યાઓ 1, 4 અને 6 છે, જે કુલ 3 છે, માટે અવિભાજ્ય સંખ્યા સિવાયની સંખ્યાઓ આવે તે માટેની શક્યતાઓ 3 છે, એટલે કે કુલ શક્ય પરિણામો વિદ્યાર્થી મિત્રો 3 છે। કુલ શક્ય પરિણામો 3 છે। એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3, સંભાવના શોધો। તો એમાં પહેલું એ પ્રશ્ન 1, એની આકૃતિમાં દર્શક કોટો વૃત્તાંશ D પર સ્થિર થાય એની સંભાવના શોધવાની છે। તો પ્રશ્ન 1, એની આકૃતિ આપણને આપેલી છે, એમાં દર્શક કોટો વૃત્તાંશ D ઉપર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વૃત્તાંશ D એ આ થશે। હવે આના ઉપર દર્શક કાંટો સ્થિર થાય એની સંભાવના આપણે શોધવાની છે। તો કુલ શક્ય પરિણામો અહીંયા 5 છે, કેમ કે કુલ વૃત્તાંશ 5 છે। તો અહીંયા આપણે લખીએ કે અહીં કુલ વૃત્તાંશ 5 છે, A, B, C, D, કેમ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા A 2 વખત આવેલો છે, માટે કુલ A, B, C, D વૃત્તાંશ છે। તો અહીં કુલ શક્ય પરિણામો કુલ પરિણામો 5 છે, જ્યારે અહીં 5 વૃત્તાંશમાંથી D ફક્ત એક વૃત્તાંશ પર છે, માટે D માટેના શક્ય પરિણામ 1 થાય, માટે દર્શક કાંટો D પર સ્થિર થાય તે માટેની સંભાવના અહીંયા વિદ્યાર્થી મિત્રો 1/5 થશે, કેમ કે D માટેના શક્ય પરિણામ 1 છે અને કુલ પરિણામો 5 છે, માટે તે માટેની સંભાવના 1/5 થશે। એના પછી B, સારી રીતે ચીપેલા 52 પાનાની જોડમાંથી એક પાનું યાદચ્છિક રીતે પસંદ કરી અને તે એક હોય। તો વિદ્યાર્થી મિત્રો સારી રીતે ચીપેલા અહીંયા 52 પાના, તો બાજીની અંદર અહીંયા 52 પાના હોય અને 52 પાનામાંથી આપણે જો પસંદ કરીએ તો એમાં એકો હોય એની આપણે સંભાવના શોધવાની છે। તો અહીંયા આપણે લખીશું કે પત્તાની કુલ સંખ્યા બરાબર 52 અને
શક્ય કુલ પરિણામો 52 થશે, કેમ કે પત્તાની સંખ્યા 52 છે, માટે શક્ય કુલ પરિણામો 52 થશે. હવે કુલ 52 પત્તામાંથી એક્કાની સંખ્યા 4 છે, માટે એક્કા આવવાના કુલ શક્ય પરિણામો બરાબર 4 થશે. તો આમ અહીં એક્કો આવવાની સંભાવના 4/52 થાય, કેમ કે એક્કાની કુલ સંખ્યા 4 છે, માટે તેના શક્ય પરિણામો 4 છે, જ્યારે પત્તાની કુલ સંખ્યા 52 છે અને તેના શક્ય પરિણામો 52 છે. એક્કો આવવાની સંભાવના 4/52 થશે. હવે અહીંયા આપણે છેદ ઉડાડીશું તો 13 ચોક 52, તો અહીંયા 1 અને અહીંયા 13 આવશે, માટે 1/13 સંભાવના થશે. એના પછી સી, લાલ સફરજન મળવાની શક્યતા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સીમાં કુલ સફરજનની સંખ્યા બરાબર 7 છે, માટે કુલ શક્ય પરિણામ બરાબર 7 થશે. હવે કુલ 7 સફરજનમાંથી લાલ સફરજનની સંખ્યા, તો અહીંયા આપણે જોઈએ 1, 2, 3 અને 4 છે, તો લાલ સફરજનની સંખ્યા 4 છે, માટે લાલ સફરજન આવવાના કુલ શક્ય પરિણામો બરાબર 4 છે, માટે લાલ સફરજન મળવાની સંભાવના બરાબર 4/7 થાય, કેમ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા લાલ સફરજનની સંખ્યા 4 છે અને કુલ શક્ય પરિણામો 7 છે, માટે સંભાવના 4/7 થશે. એના પછી ચોથો દાખલો, એક ચબરકી પર માત્ર એક જ નંબર લખેલો હોય તેવી કુલ 10 ચબરકી પર 1 થી 10 અંકો લખીને તેને એક ખોખામાં રાખી તેને સારી રીતે ભેળવવામાં આવે છે. તેમાંથી કોઈ એક ચબરકી જોયા વગર પસંદ કરવામાં આવે છે, તો નીચેની ઘટનાઓ માટેની સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલી ઘટના આપણને આપેલી છે કે ચબરકી પરની સંખ્યા 6 હોય, તો અહીંયા આપણે એના માટેની સંભાવના શોધીએ. તો અહીં કુલ ચબરખીની સંખ્યા 10 છે, માટે કુલ પરિણામો શક્ય પરિણામો 10 થાય અને ચબરખી પર 6 મળે તેવી શક્યતાઓ 1 છે. 6 મળે એના શક્ય પરિણામો, તેના શક્ય પરિણામો બરાબર 1 છે, માટે ચબરખી પરની સંખ્યા 6 હોય તેની સંભાવના બરાબર 1/10 થાય. એના પછી બીજું, ચબરકી પર લખાયેલ સંખ્યા 6 કરતા નાની હોય. તો અહીં આગળ આપણે જોયું કે કુલ શક્ય પરિણામો 10 છે અને હવે ચબરકી પર લખાયેલી સંખ્યા 6 કરતો નાની હોય, તો 6 કરતો નાની સંખ્યાઓ 1, 2, 3, 4 અને 5 છે, એટલે કે કુલ 5 સંખ્યાઓ છે, માટે 6 કરતો નાની સંખ્યાના શક્ય પરિણામો બરાબર 5 છે, માટે ચબરખી પર લખાયેલ સંખ્યા 6 કરતો નાની હોય તેની સંભાવના બરાબર 5/10 થશે, કેમ કે 6 કરતો નાની સંખ્યાના શક્ય પરિણામો 5 છે અને કુલ પરિણામો 10 છે, માટે 5/10, તો 5 દુ 10, માટે તેની સંભાવના 1/2 થશે. એના પછી ત્રીજું, ચબરકી પર લખાયેલ સંખ્યા 6 કરતો મોટી હોય. તો વિદ્યાર્થી મિત્રો 6 કરતો મોટી સંખ્યાઓ 7, 8, 9 અને 10 છે. આમ 6 કરતો મોટી સંખ્યા મળવાના શક્ય પરિણામો 4 છે, માટે 6 કરતો મોટી સંખ્યા મળવાની સંભાવના બરાબર 4/10 થાય, કેમ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા 6 કરતો મોટી સંખ્યાઓની સંખ્યા 4 છે અને કુલ પરિણામો 10 છે, માટે 4/10. અહીંયા છેદ ઉડશે તો 2 દુ 4 અને 5 દુ 10, માટે 2/5 અહીંયા સંભાવના થાય. એના પછી ચોથું, ચબરકી પર લખાયેલ સંખ્યા 1 અંકવાળી હોય. ચબરકી પર લખાયેલ સંખ્યા 1 અંકવાળી હોય, તો અહીં 1 થી 10 1 અંકવાળી સંખ્યાઓ 1 થી 9 સુધીની છે, માટે 1 અંકવાળી સંખ્યાની સંખ્યા 9 છે, માટે 1 અંકવાળી સંખ્યાના શક્ય પરિણામો 9 થાય અને કુલ પરિણામો વિદ્યાર્થી મિત્રો 10 છે, માટે ચબરકી પર લખાયેલ સંખ્યા 1 અંકવાળી હોય. ચબરકી પર લખાયેલ સંખ્યા 1 અંકવાળી હોય તેની
સંભાવના બરાબર 9/10 થાય. બરોબર. એના પછી વિદ્યાર્થી મિત્રો પાંચમો દાખલો, જો તમારી પાસે 3 લીલા રંગના વૃત્તાંશો, એક વાદળી રંગનો વૃત્તાંશ અને એક લાલ રંગનું વૃત્તાંશ ધરાવતું ફરતું ચક્ર હોય તો લીલા રંગનું વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી? વાદળી રંગનું ન હોય તેવા વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી? તો અહીં 3 લીલા રંગના વૃત્તાંશ છે, તો અહીં આપણે લખી દઈએ કે ગ્રીન ગ્રીન ગ્રીન. બરોબર. એના પછી એક વાદળી રંગનું છે માટે આપણે બ્લુ કરી દઈએ અને એક લાલ રંગનું છે માટે આપણે રેડ કરી દઈએ. હવે આપણને કહ્યું છે કે લીલા રંગનું વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી? તો અહીંયા આપણે લખીએ કે કુલ વૃત્તાંશની સંખ્યા 5 છે માટે કુલ શક્ય પરિણામો 5 છે. હવે લીલા રંગનું વૃત્તાંશ, તો માટે લીલા રંગના વૃત્તાંશની સંખ્યા 3 છે માટે શક્ય પરિણામો 3 થશે. લીલા રંગ મળવાના શક્ય પરિણામો 3 થશે માટે લીલા રંગના વૃત્તાંશ મળે તેની સંભાવના બરાબર 3/5 થાય. એના પછી વાદળી રંગનું ન હોય તેવા વૃત્તાંશ મળવાની સંભાવના કેટલી? તો વિદ્યાર્થી મિત્રો કુલ શક્ય પરિણામો 5 છે. એમાં વાદળી રંગ ન હોય તેવા વૃત્તાંશની સંખ્યા, તો વાદળી રંગ ન હોય તેવા વૃત્તાંશની સંખ્યા બરાબર 4 છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો વાદળી એટલે બ્લુ, તો અહીંયા બ્લુ છે એવું એક જ વૃત્તાંશ છે, બાકીના વૃત્તાંશની સંખ્યા 4 છે માટે વાદળી રંગ ન હોય તેવા વૃત્તાંશ મળવાના શક્ય પરિણામો બરાબર 4 થશે માટે વાદળી રંગ ન હોય તેવા વૃત્તાંશ મળવાની સંભાવના બરાબર 4/5 થશે. આના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 6, ઉપરોક્ત પ્રશ્ન 2 માં આપેલી ઘટનાઓ માટે સંભાવના શોધો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રશ્ન 2 શીખ્યા એમાં જે ઘટનાઓ આપેલી છે એના માટેની સંભાવના આપણે શોધવાની છે. તો ચાલો શોધીએ. પ્રશ્ન 2, પાસાને ફેંકવાથી મળતા પરિણામની મદદથી નીચે પૈકીની ઘટના બનવાની શક્યતા અને એની સંભાવના આપણે શોધવાની છે. તો અહીંયા પહેલું આપણને કહ્યું છે કે અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના આપણે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય સંખ્યા, પાસાને ફેંકવાથી મળતા કુલ પરિણામો 6 થશે. કેમ કે 1 થી કુલ 6 સંખ્યા હોય તો કુલ શક્ય પરિણામો 6 થાય. બરોબર. અને અવિભાજ્ય સંખ્યાઓ, તો પાસામાં 1 થી 6 અંકમાં અવિભાજ્ય સંખ્યાઓ 2, 3 અને 5 છે. તો અહીં અવિભાજ્ય સંખ્યાની સંખ્યા એ 3 છે. તો અહીં અવિભાજ્ય સંખ્યાની સંખ્યા 3 છે માટે શક્ય પરિણામો 3 થશે. માટે અવિભાજ્ય સંખ્યા આવે તેની સંભાવના બરાબર 3/6 થાય. માટે 3/6 એટલે 1/2. તો જવાબ આવશે 1/2. બરોબર. એના પછી બી, અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય ન હોય તેવી સંખ્યા શોધવા માટે સૌથી પહેલા પાસામાં કુલ શક્ય પરિણામો બરાબર 6 છે માટે અહીં અવિભાજ્ય ન હોય તેવી સંખ્યાઓ 1, 4 અને 6 છે માટે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યાઓની સંખ્યા બરાબર 3 છે માટે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યાઓના શક્ય પરિણામો બરાબર 3 થશે માટે અવિભાજ્ય ન હોય તેવી સંખ્યાઓ મળવાની સંભાવના બરાબર 3/6 એટલે કે 3×6 માટે જવાબ આવશે 1/2. એના પછી બીજું, એમાં એ 5 કરતો મોટી સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો પાસામાં 5 કરતો મોટી સંખ્યા માત્ર 6 છે માટે 6 મળવાના શક્ય પરિણામો બરાબર 1 થાય અને કુલ પરિણામો 6 છે માટે 5 કરતો મોટી સંખ્યા મળવાની સંભાવના બરાબર 1/6 થશે. એના પછી બીજામાં બી, 5 કરતો મોટી ન હોય તેવી સંખ્યા. તો પાસામાં 5 કરતો મોટી ન હોય તેવી સંખ્યાઓ 1, 2, 3, 4 અને 5 છે. તેની સંખ્યા 5
છે. માટે 5 કરતો મોટી ન હોય તેવી સંખ્યાના શક્ય પરિણામો બરાબર 5 થાય. માટે 5 કરતો મોટી ન હોય તેવી સંખ્યા મળવાની સંભાવના બરાબર 5/6 થાય.